Dear students, welcome to Merchant Engineering College Electrical Department. We discuss about the semester 3 electrical circuit analysis subject GTU chapter 2 first and second order solutions. Okay, in this chapter we now discuss already RL and RC circuit અને હવે આપણે RL અને RC circuit ના જે આપણે ટાઈમ કોન્સ્ટન્ટ છે એના વિશે વાત કરવાનું છે અને વોટ ઇઝ ધ ટાઈમ કોન્સ્ટન્ટ એના વિશે પણ વાત કરશું. તો જોઈએ ધ રિસ્પોન્સ ઓફ આરએલ અને આરસી સર્કિટ મે બી રિટર્ન ઇન ધ જનરલ ફોર્મ. ધારો કે આપણે આરએલ સર્કિટ અને આરસી સર્કિટનું ઇક્વેશન ફરીવાર તમને બતાવી દઉં તો આપણે જોઈ લઈએ. તો આરએલ સર્કિટનું જે ઇક્વેશન હતું આરએલ સર્કિટનું એ આ છે. તો તમે ચોપડામાં અત્યારે હાલ જ એકવાર લખી દો. તો આરએલ સર્કિટનું ઇક્વેશન થાય આઈ ઇઝ ઇક્વલ ટુ વી બાય આર ઈ રેસ ટુ માઇનસ આર ટી બાય એલ. આ ઇક્વેશન આર એલ સર્કિટનું છે. ઓકે, એવી જ રીતે આરસી સર્કિટનું ઇક્વેશન અહીંયા છે આ રહ્યું કે ભાઈ આઈ ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી બાય આર ઈ રેસ ટુ માઇનસ ટી બાય આરસી. ઓકે, આ રીતના બે ઇક્વેશન છે. હવે આમાંથી ટાઈમ કોન્સ્ટન્ટ કોણ છે તો એની ચર્ચા કરીએ. તો કે આપણે જનરલ ધારો કે મારે ઇક્વેશન લખવું હોય જનરલ ઇક્વેશન તો આ રીતનું ફોર્મેશન થાય છે. તો આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ ઝીરો ઈ રેસ ટુ માઇનસ ટી બાય ટી. તમે કહો સાહેબ અહીંયા તો વી બાય આર છે પણ એ વી બાય આર કોની જગ્યાએ મૂક્યો હતો? એ આપણે આઈ ઝીરોની જગ્યાએ જ મૂક્યા હતા જે મેં અહીંયા લખી દીધા છે. હવે એને બરાબરની સામે લખું તો અહીંયા નીચે આવી જશે. તો આ રીતે લખી શકાય કે ના લખી શકાય? બોલો, લખી શકાય. હવે તમે કહો સાહેબ અહીંયા તો મારે આર એલ અને સી આવતા હતા જેની જગ્યાએ તમે ઓનલી કેપિટલ ટી લખી દીધો છે. તો અહીંયા આપણે એ જસ્ટિફાય કરી દેવાનું છે કે જોઈ લો આઈ ઝીરો જે વાત કરી મેં કે વી બાય આરની જગ્યાએ જે મેં આઈ ઝીરો લખ્યો છે તે કે ભાઈ આરએલ સર્કિટમાં વી બાય આર હોય છે અને આરસી સર્કિટમાં માઇનસ વી બાર હોય છે જેની જગ્યાએ આપણે અહીંયા આઈ ઝીરો જનરલ લખી દીધો છે. એવી જ રીતે મિત્રો જે ટાઈમ કોન્સ્ટન્ટ કેપિટલ ટી જે અહીંયા લખ્યો છે ઓકે, ધારો કે આરએલ સર્કિટમાં શું હોય છે તો ઈ રેસ ટુ માઇનસ આર ટી બાય એલ હોય છે. સોરી, માઇનસ આર ટી બાય આરએલ બાય આર. સોરી, એક જ મિનિટ, હા ફરી વાર લખી દો. ચલો, આરએલ સર્કિટમાં જ્યારે આપણે ઇક્વેશન જોયું હતું આરએલ સર્કિટમાં એ વખતે આપણે અહીંયા જોયું હતું ઈ રેસ ટુ શું હતું માઇનસ ટી તો હતો જ. ઓકે, એ તો હતો જ. એની જગ્યાએ અહીંયા આપણે શું લખી દીધું કેપિટલ ટી. એટલે કે આ રીતનું ઇક્વેશન હશે, જોઈ લો તમે. તમને ચોપડામાં લખવાનું કીધું હતું ને તો આ હશે ઈ રેસ ટુ માઇનસ આર ટી બાય એલ. ઓકે, હવે એની જગ્યાએ એ લોકોએ અહીંયા નીચે શું લખી દીધું કેપિટલ ટી. તો કેપિટલ ટી બરોબર શું થઈ જાય કે એલ બાય આર થઈ જાય. ઓકે, તો અહીંયા લખી દીધું જે આરએલ સર્કિટમાં અમે ટી બરોબર એલ બાય આર લીધું છે અને આપણે જે આરસી સર્કિટ હતી આરસી સર્કિટમાં ઈ રેસ ટુ માઇનસ ટી બાય આરસી આવતું હશે તો આખા આરસી બરોબર એમને કેપિટલ ટી લખી દીધું. જે અહીંયા કહી દીધું કે જે ટી લીધો છે એ આરસી સર્કિટમાં શું છે કેપિટલ આર અને કેપિટલ સી. શેના માટે કે ભાઈ આરસી સર્કિટ માટે. ઓકે, તો અહીંયા એક વસ્તુ ક્લિયર થઈ ગઈ. આ ટાઈમ કોન્સ્ટન્ટ કહેવાય આને. ઓકે, હવે ટાઈમ કોન્સ્ટન્ટમાં આગળ વધીએ. ધારો કે આપણું જે ઇક્વેશન છે ટાઈમ કોન્સ્ટન્ટનું આ. ઓકે, તો કે ભાઈ આઈ બાય આઈ ઝીરો ઈ રેસ ટુ માઇનસ ટી બાય કેપિટલ ટી. તો કે ધારો કે આપણે એક કામ કરીએ, આ ટી અને કેપિટલ સ્મોલ ટી અને કેપિટલ ટી બંને એક સરખા છે. સ્મોલ ટી અને કેપિટલ ટી બંને એક સરખા છે. તો જુઓ તો શું થાય આઈ ભાગ્યા આઈ ઝીરો તો છે જ. ઈ રેસ ટુ બંને સરખા હોય તો શું થાય ભાગાકારમાં શું આવશે એક ઈ રેસ ટુ માઇનસ વન. અને ઈ રેસ ટુ માઇનસ વનની વેલ્યુ થઈ જાય મિત્રો 0.37. તમે કેલ્ક્યુલેટરમાં ઈ રેસ ટુ માઇનસ વન કરશો ઈની વેલ્યુ કેટલી છે ખબર છે? ઈની વેલ્યુ 11 સાયન્સની ચોપડીમાં લખેલી હોય છે. ઓકે, ઘણી બધી જગ્યાએ લખેલી હોય પણ આઈ નોટિસ ફર્સ્ટ ટાઈમ ઇન 11th સાયન્સ. એની વેલ્યુ થાય 2.718281. ફરી વાર બોલું છું, ઈની વેલ્યુ થાય 2.718281. એની -1 ઘાત કરશો એટલે તમને 0.37 મળશે. અને હવે આ આઈ ઝીરો સામે મોકલો એટલે શું થાય આઈ બરોબર 0.37 આઈ ઝીરો. આ એક ઇક્વેશન છે. ઓકે, ધ કરંટ ડિક્રીઝ ટુ 37%. હવે ધારો કે આને 0.37 ને મારે ટકામાં લખવું શું લખાય 37%. ઓકે, તો હવે એવું કહી શકાય કે જે કરંટ છે એ કેટલો થાય છે 37% ઘટે છે ઓફ ઇટ્સ ઇનિશિયલ વેલ્યુ ફ્રોમ ધ કરંટ. કરંટની જે ઇનિશિયલ વેલ્યુ હતી શરૂઆતની વેલ્યુના 37% જેવો ઘટે છે. તો ઘટેનો ગ્રાફ કેવો આવે? તો કે ભાઈ ઘટેનો ગ્રાફ આવો આવે. આ રીતે રિડ્યુસ થાય છે. અને અહીંયા એક આખું આપણું ટેબલ છે. એ ટેબલની ફર્સ્ટ વેલ્યુ તો આપણે લઈ લીધી. કેવી રીતે? ધારો કે ટી ભાગ્યા ટી, ધારો કે હું 1 લઉં છું. ટી ભાગ્યા ટી 1 ક્યારે આવે? જ્યારે બંનેની વેલ્યુ સમાન હોય ત્યારે બંનેનો ભાગાકાર 1 થાય ત્યારે મને કેટલી વેલ્યુ મળે 0.37. એવી રીતે તમે ટી ભાગ્યા ટી 0 લો 2 લો 3 લો 4 લો એ રીતે તમને એક વેલ્યુ મળશે કે જે શરૂઆત થશે 1 થી અને ધીમે ધીમે ઘટશે. ઓકે, તો ડિક્રીઝનો ગ્રાફ આપે છે. ઓકે, ચલો હવે આપણે વાત કરીએ કંઈક અલગ.
કન્સિડર ધ રિસ્પોન્સ ટુ એ કોન્સ્ટન્ટ ફોર્સિંગ ફંક્શન મે બી રિટર્ન ઇન ધ જનરલ ફોર્મ. હવે આપણે એક જનરલ ફોર્મ બીજું વિચારીએ, આઈ ભાગે આઈ ઝીરો ઇક્વલ ટુ 1 માઇનસ ઈ રેઝ ટુ માઇનસ ટી બાય ટી. અહીંયા મેં નવો ખાલી કન્સિડર કરી દીધો છે 1 માઇનસ ફોર્મમાં. ઓકે, તો હવે એ વખતે શું થાય છે? તો ધારો કે આપણે એ વખતે ટી અને કેપિટલ બંને સમાન લઈએ, તો એ તો ખબર છે કે 1 માઇનસ ઈ રેઝ ટુ માઇનસ ટી બાય ટીમાં બંને સરખા હોય છે. એ વખતે જવાબ આવે છે 0.37. હવે અહીંયા આપણે 1 માઇનસ ફોર્મ છે એટલે 0.37 ની જગ્યાએ શું આવશે? 1 માઇનસ 0.37 એટલે આવશે 0.63. એટલે આઈ ઇઝ ઇક્વલ ટુ 0.63 આઈ ઝીરો મારો જવાબ આવશે. ઓકે, એન્ડ ધ કરંટ રીચ ઇઝ 63% ઓફ ફાઇનલ વેલ્યુ ફોર વન ટાઈમ કોન્સ્ટન્ટ. હવે કરંટ શું 63% પહોંચશે. ઓકે, હવે એ વેલ્યુ અહીંયા એક ટેબ વેલ્યુ વધવાની છે. ઓકે, તો આ રીતનો ગ્રાફ આવે છે. કેવી રીતે? તો જુઓ, અહીંયા આપણે એક કામ કર્યું હતું. અહીંયા આપણે શું કર્યું હતું? ટી ભાગ્યા ટી ઇઝ ઇક્વલ ટુ 1 લીધું હતું બંનેની વેલ્યુ. તો જવાબ તમને કેટલો મળે? જો 0.63. એ રીતે તમે 0, 2, 3, 4 લેશો, આખો આ રીતનો ગ્રાફ તમે બનાવશો તો આ રીતે ઇન્ક્રીમેન્ટવાળો ગ્રાફ તમને મળશે. ઓકે, તો આ જે આપણે જે અત્યારે થિયરી જોઈ મિત્રો, એને કહેવાય ટાઈમ કોન્સ્ટન્ટની થિયરી અને એક્સપ્લેન ધ ટાઈમ કોન્સ્ટન્ટ ઇન ધ આરએલ એન્ડ આરસી સિરીઝ સર્કિટ. ઓકે, તો આખું ટાઈમ કોન્સ્ટન્ટનું આખું ઓલ સોલ્યુશન છે. ઓકે, આપણા સિલેબસમાં ટાઈમ કોન્સ્ટન્ટનો ખાલી એક એવું લખેલું છે ઓનલી ટાઈમ કોન્સ્ટન્ટ. તો ખાલી તમારે ટાઈમ કોન્સ્ટન્ટમાં તમે ખાલી આટલે સુધી લખો ને તો પણ ચાલે. આ ટાઈમ કોન્સ્ટન્ટ આપણે એમસીક્યુમાં પૂછી શકીએ કે ભાઈ આરએલ સર્કિટનો ટાઈમ કોન્સ્ટન્ટ કોણ છે? કે ભાઈ એલ બાય આર. આરસી સર્કિટનો ટાઈમ કોન્સ્ટન્ટ કોણ છે? કે ભાઈ આરસી. આ એમસીક્યુની અંદર આ રીતના ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ઓકે, તો તમે એકવાર જોઈ લો. થેન્ક યુ.